મેઘરાજાએ ખેડા જિલ્લાના માતર તાલુકામાં પણ વિનાશ વેર્યો। માતર તાલુકાના ખેતરો હજુ પણ પાણીમાં ગરકાવ છે। વરસાદ રોકાયાના 48 કલાક બાદ પણ ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ। સોલાર પ્લાન્ટ, ફેક્ટરી અને પેટ્રોલ પંપ પણ પાણીમાં ગરકાવ। પાણી ફરી વળતા ખેડૂતોને વ્યાપક નુકસાન। તો ટીવી સ્ક્રીન પરના આ દ્રશ્યો છે માતરના। માતરમાં જે રીતે વરસાદે વિનાશ વેર્યો છે, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે। ખેતરો હજુ પણ પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે। વરસાદ રોકાયાના 48 કલાક બાદ પણ ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ છે। સોલાર પ્લાન્ટ, ફેક્ટરી અને પેટ્રોલ પંપ પર પાણીમાં ગરકાવ જોવા મળ્યા। પાણી ફરી વળતા ખેડૂતોને અહીં વ્યાપક નુકસાન। જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ જે રીતના 2 દિવસ વરસાદ વરસ્યો અને વરસાદે જે જળબંબાકારની સ્થિતિ ઉત્પન્ન કરી છે। ખેડા જિલ્લાના ખાસ કરીને માતરની વાત કરવામાં આવે તો આ બામણ ગામથી દલોલીને જોડતો રોડ છે ને, અહીંયા આગળની આસપાસની 2000 વીઘા કરતાં વધુ જમીન જે છે તે પાણીમાં ગરકાવ થઈ છે। કહી શકાય કે જે રીતના પાણીમાં ગરકાવ થતાની સાથે જ ખેડૂત છે તે પાયમાલ થયો છે। હાલ ખેડૂત સરકાર પાસે આશા રાખી રહ્યો છે કે સરકાર એમની વારે આવે, આ તમામ જમીનનું સર્વે કરવામાં આવે, સર્વે કર્યા બાદ તેની ચૂકવણી કરવામાં આવે। જે રીતના વરસાદ વરસ્યો અને હજુ પણ આ જે જળબંબાકારની સ્થિતિ છે, હજુ પણ આ જે પાણી છે તે પાણી ઓસરવાનું નામ નથી દેતું। સ્થાનિકોના કયા પ્રમાણે આ પાણી ઓસરતા હજુ પણ 5 થી 6 દિવસ લાગે એમ છે। જલ્પેશ પટેલ, ABP અસ્મિતા, માતર।